अतुल सुभाष। डियर मैन, अतुल सुभाष के साथ जो हुआ, उन्हें जिस हैरासमेंट से गुजरना पड़ा वो किसी के भी साथ हो सकता આ વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો, કેમ કે આના અંદર પોલિટિક્સ અને સેલિબ્રિટીઝની વાત પણ થવાની છે। जो जस्टिस ऑफ ड्यूटी का मामला है पूरा उनको न्याय दिलाने के लिए अतुल सुभाष, ये नाम रिसेंटली आपने सोशल मीडिया पर हर जगह देखा होगा, दर्जनों आर्टिकल पब्लिश हुए हैं और ये जो इनकी फोटो है ये आपने डेफिनेटली कहीं ना कहीं देखी होगी। देखिए, ये एक 34 साल के एग्जीक्यूटिव थे, बैंगलोर में काम कर रहे थे, इनकी पत्नी थी, इनका एक बच्चा था, मगर फैमिली कोर्ट सिस्टम से इतना ज्यादा ये तंग आ चुके थे कि इनको अंत में सिर्फ एक ही रास्ता दिखा। हेलो वर्ल्ड, मेरा नाम अतुल सुभाष है। मैं तकरीबन 34 साल का हूँ, बैंगलोर में रहता हूँ। आज करने जा रहा हूँ। આ ભાઈ ઇન્ટેલિજન્ટ છે, જેમ જેમ વિડીયો આગળ વધશે તેમ તેમ તમને ખબર પડશે। ऐसे सिचुएशंस बना दिए गए हैं जहाँ पर मुझे मेरा खुद को खत्म कर देना ही सबसे सही रास्ता समझ में आता है। ભાઈને કયા મોડ ઉપર લાવીને ઊભા કરી દીધા જુઓ તમે। इस वीडियो को देखकर आपको ये सीखने को मिलेगा कि कैसे आज कोई भी लड़की किसी भी आदमी और उसके पूरे परिवार को बर्बाद कर सकता है, હવે તમારી આંખો ખુલશે। और कैसे ये कानूनी व्यवस्था सिर्फ कानूनन तरीके से आदमियों के खिलाफ नहीं है, बल्कि कैसे ये भ्रष्ट भी है, और आपको ये सोचने पे मजबूर करेगा कि क्या हम अपनी आस्था ऐसी व्यवस्था पर रख सकते हैं। બે વસ્તુ ભાઈએ એમના વિડીયોમાં કીધી કે કાનૂન આદમીના ખિલાફ છે અને ભ્રષ્ટ છે। એક કેસ પડ્યા પછી પુરુષનું બચવું મુશ્કેલ અથવા નામુમकिन છે। और 40 बार मैं खुद इन कोर्ट डेट्स को अटेंड करने के लिए बैंगलोर से जौनपुर जा चुका हूँ। 40 વખત અને ટ્રાવેલિંગ ડિસ્ટન્સ કેટલું છે? 1824 કિલોમીટર। ટ્રેનથી 2 દિવસ લાગે જવાના અને 2 દિવસ આવવાના, ને આ ભાઈ 40 વખત જઈને આવ્યા। આ તારીખે કામ નહીં થાય, ઓલી તારીખે આવજો। સુનાવણીની ડેટ ફોરવર્ડ કરવામાં આવે છે, આવતી વખત આવજો। આમાં ભાઈના પૈસા દબાઈને વપરાયા। ત્યાં હોટલ રાખી હશે, ટાઈમ વેસ્ટ કરાવ્યો, કોર્ટમાં શું થશે શું નહીં એનો સ્ટ્રેસ, ટ્રાવેલિંગનો સ્ટ્રેસ, અને સ્ટ્રેસને આપણે ન્યુરોબાયોલોજીના પર્સપેક્ટિવથી જોઈએ તો એના બ્રેનના ઓલરેડી ધજ્જા ઉડી ગયા। તમે કહેશો તો હું આ સ્ટ્રેસ પર વાત પણ કરીશ, બાકી વિડીયો લાંબો ના થાય એટલા માટે હું સ્કીપ કરું છું। ત્યારે આ ભાઈ કોર્ટ સુધી પહોંચ્યા ને એના પહેલાથી એના વાઇફ અને ફેમિલી દ્વારા તમે સમજી જાઓ આ સ્ટ્રેસ ત્યાંથી કમ્પાઉન્ડ થાય છે। આ ભાઈએ વિડીયો બનાવ્યો ત્યાં સુધી। fact that this is wrong on a common sensical level but इतना dangerous level पे कि किसी की भी लंका लग सकती है। मतलब पूरा गेम शिफ्ट कर दिया तुमने भाई, सेफ्टी का, सिक्योरिटी का, किसी की जिंदगी तबाह कर सकते हो। तो ऐसे तो आप कोर्ट जाते हो, अपना समय बर्बाद करते हो, अपने पैसे बर्बाद करते हो, हरास होते हो और वापस आते हो। જે લોકો કોર્ટથી રૂબરૂ નથી થયા ને એ લોકો પણ સમજી જાય, બાકી જે લોકો રૂબરૂ થયા છે અને લડાઈ લડે છે પોતાને નિર્દોષ સાબિત કરવાની, તે લોકો સમજી ગયા હશે કે આવા ફેક કેસોના કારણે શું થાય છે। ચાલો આગળ વધીએ। और डाउरी प्रोविजन एक्ट के अंतर्गत धारा 3/4 के अंदर मुझ पर एक केस डाला गया, धारा 156/3 ऑफ आईपीसी के अंतर्गत 2022 में। ठीक 3 महीने बाद इस केस को वापस भी ले लिया। आप अगर अंदाजा लगा पाए तो आप सोच सकते हैं कि किसी भी परिवार पर अगर ऐसी संगीन धाराएं, मर्डर 302, 377, जिसमें बेल मिलना भी मुश्किल है, अगर ऐसी धाराएं लगे तो उन पर क्या बीतती होगी। लेकिन हमारे सिस्टम में किसी को भी अलाउड है कि कुछ भी केस डाल दे कभी भी और कभी भी वापस ले लो। જોયું, રમત ગમત જેવું છે એ લોકો માટે। કેસ નાખ્યા, 3 મહિના હેરાન કરીને પાછા ખેંચ્યા, કેટલું આસાન છે એ લોકો માટે નહીં, એના ઉપર પણ। અને મેં તમને કીધું હતું કે આ ભાઈ ઇન્ટેલિજન્ટ છે, યાદ રાખજો। વિડીયો બહુ લાંબો છે ભાઈ, 1.5 કલાકનો છે, તો હું પૂરું રિએક્ટ કરીશ ને તો મારું વિડીયો પણ ડબલ થઈ જશે। તો ચાલો ત્યારે મેઇન પોઈન્ટ્સની વાત કરીએ। તો આ મહિલાએ બેક ટુ બેક જેટલા કેસો નાખી શકાતા હતા એટલા કેસો નાખ્યા। તે લોકો, તે મહિલા અને એમના વકીલ અમુક સુનાવણીમાં જતા જ નહોતા અને કેસ ખારીજ થઈ જાય એટલે બીજો કેસ નાખી દે, જસ્ટ ભાઈને મેન્ટલી હરેસ્ટ કરવા માટે। આજે ફેમિલી કોર્ટના જજ હતા રીતા કૌશિક, તો ભાઈએ કીધું કે પહેલા 1 કરોડની ડિમાન્ડ કરતા હતા, હવે 3 કરોડની કરે છે। અને મહિલા, એમના પત્ની પોતે ભણેલા છે, સારા એન્જિનિયર છે, જોબ કરે છે, ઊંચી પોસ્ટની, સેલેરી પણ સારી છે, તે ડિમાન્ડ કરે છે। પછી જજે કીધું કે હશે તારી પાસે 3 કરોડ એટલે માગે છે। તો ભાઈએ કીધું કે જુઓ તમે કેસ કેવા નાખ્યા છે મારા ઉપર, અને તેમને ટ્રાવેલિંગમાં તકલીફ પડતી હતી, તે બેંગ્લોરથી જોનપુર 1824 કિલોમીટર, અને ફેમિલીમાં પણ હરેસ્ટ કરે છે। જજ શું કહે છે? શું થઈ ગયું, તારી જ પત્ની છે ને? ભાઈ આ જજને કોઈ પર્સનાલિટી સાયન્ટિસ્ટની સાથે બેસાડો, ઇવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ, બાયોલોજીસ્ટ, ન્યુરો સાયન્ટિસ્ટની સાથે, એટલે એને ખબર પડે કે એક માણસ શું સફર કરી રહ્યો છે। ખેર, તો ભાઈએ કીધું કે મેમ તમે એ જોવો કે ફેક કેસોના કારણે કેટલા આદમી લોકો આત્મહત્યા કરે છે એનસીઆરબીના ડેટા પ્રમાણે। તો ડેટાની જો વાત ચાલે છે તો ચલો આપણે એક ક્વેશ્ચન ચેટ જીપીટીને પૂછીએ કે હવે ઇન્ડિયામાં
છોકરાઓ ધીમે ધીમે લગ્ન કરવાની ના પાડે છે એના કારણ મને કહો. તો એમાં ચેટ જીપીટીએ ટોપ 3માં જ મને કહી દીધું કે લીગલ એન્ડ સોશિયલ કન્સર્ન્સ, અને તેને સેક્શન્સે કહી દીધા કે આ સેક્શન છે. નંબર 1 498 એ ડાવરી હરેસમેન્ટ વાળો લો. 2 નંબર સેક્શન 125 મેન્ટેનન્સ એન્ડ એલિમની લો. 3 નંબર ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005. 4 નંબર કસ્ટડી બેટલ પોસ્ટ ડાયવોર્સ, જેમાં બાપ દ્વારા બાળકને મળવું મુશ્કેલ છે. અને ચેટ જીપીટીએ એ પણ કીધું કે નકલી કેસના કારણે પુરુષને સોશિયલ સ્ટિગ્મા એન્ડ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ બહુ ખતરનાક થાય છે. ઇન્ડિયામાં समाज सोशल स्टिग्मा पूरे समाज तुम्हारे को मुंह पे थूकेगा. शादी वादी रिलेशनशिप तो भूल ही जाओ, उसके बाद तुम्हें बैठ के लॉ में लड़ना है. लॉ बन्या હતા એ વસ્તુ ખરેખર અમુક મહિલાઓ એક્સપિરિયન્સ કરે છે ભાઈ, સફર કરે છે એનાથી. તો આ લો એમના માટે છે. પણ આવી મહિલાઓ જે નકલી કેસો કરે છે એટલે સાચા વાળીના કેસ પણ હવામાં ઉડી જાય છે. ચાલો ત્યારે આપણે આગળ વધીએ. તો આ ડેટા ભાઈએ કીધો ને, તો એમના પત્ની શું કહે છે? હા, તો તું પણ આત્મહત્યા કેમ નથી કરી લેતો? તો આના પર જજ હસે છે અને તેમની વાઈફને કહે છે કે બહાર જાઓ. The fact कि भाई मेरा मन हुआ कि मैं तुम्हें चोट पहुंचाऊंगा, तो उन्हें झांट फड़नी पड़ेगा अगर उनकी साइकोपैथी है कि तुम्हारी जिंदगी तबाह हो रही है कि नहीं हो रही. अगर सेडिज्म में आए तो उनको मजा आएगा, वो प्लेजर मिल रहा है तुमको, तुम मर रहे हो कुत्ते की तरह रो रहे हो, उल्टा हो रहा है. तुम शायद देखो किसी इंसान को रोते हुए कोई वीडियो को, तुम्हें लगेगा यार ये तो बुरा हो रहा है किसी का, उस इंसान को अच्छा लग रहा होगा. यहाँ पे ये पर्सनालिटी ट्रेट्स हम सब के अंदर एग्जिस्ट करते हैं, समझो. हो सकता है तुम्हारे अंदर कम हो, बस स्केल में तुम नीचे आते हो, और बहुत लोग हैं जो स्केल में ऊपर आते हैं, एक्चुअली खुशी मिलती है. सेडिज्म हो गया जो कि चोट मार के इसको खुशी मिल रही है. शार्डनफ्रॉइड हो गया जिसको देख के खुशी मिलती है. ऐसे लोगों को तुम वेपन दे रहे हो यार. ऐसे लोगों को जिस दिन अपॉर्चुनिटी मिलेगी छोड़ेंगे नहीं किसी को. जज શું કે છે હજી કે એ સબ કેસ જૂઠે ही होते हैं. મતલબ શું કે જજ લોકોને ખબર છે છતાંય ન્યાય નથી આપતા. આ મારો ક્વેશ્ચન છે. અને કહે છે કે આવું જ થાય, તું તારી અને તારી ફેમિલીના વિશે વિચારને, આ બધું સેટલ કરી દે, અમે તમારી હેલ્પ કરીશું. ભાઈએ શું કીધું? ઠીક હે મેમ, આપ સજેસ્ટ કરો, પણ મારી પાસે એટલા પૈસા નથી. 3 કરોડ માગ્યા હતા એ. તો જજ કહે છે કે હમ એડજસ્ટ કરવાएंगे, હું 5 લાખ લઈશ અને કેસ સેટલ કરાવી દઈશ. આ જ કોર્ટમાં પૈસાની અમાઉન્ટ બહુ રિઝનેબલ છે, એટલા પૈસા તો તું કમાય છે. અને નિકિતા એ એડજસ્ટ કરી લેશે, એની વાઈફ. નહીતર આખી જિંદગી તું અને તારા મા બાપ કોર્ટ કચેરીના ચક્કર કાપતા રહેશે. આ એક જજ કહે છે. ભાઈઓ, 5 લાખ લઈને પણ કેસ સેટલ થશે કે નહીં એ પણ લબડતું, પણ કોર્ટ કચેરીની ધમકી જજે જ આપી. તો આપણા ભાઈએ શું કીધું કે મારી પાસે પૈસા નથી, મારી પાસે બધા જ સબૂત છે. મારી વાઈફના ક્રોસ એક્ઝામિનેશનમાં કેટલીય વાતો નીકળીને આવી છે. આપ હમારા કેસ મેરિટ પે સુનો અને મને લીગલ ન્યાય આપો. તો આનાથી એ નક્કી થઈ ગયું કે ભાઈને છેલ્લા શ્વાસ સુધી ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ હતો. એટલા સ્ટ્રોંગ એવિડન્સ છે ભાઈ પાસે કે 1 થી 2 સુનાવણીમાં કેસ નિપટી જાય. તો જજે કીધું કે સારું, તમારો કેસ મેરિટ પર જ સાંભળીશું, અત્યારે તમે બહાર જાઓ. તો તે બહાર નીકળતા હતા તો ત્યાં તેમને એમની સાસ મળી અને તે બંધ મોઢે હસતા હસતા કહે છે કે હજી સુધી તું મર્યો નહીં, મને લાગ્યું કે તું મરી જઈશ. એવા સમાચાર આવશે ઓલા દિવસની સુનાવણીમાં તમે આત્મહત્યાની વાતો કરતા હતા એટલે કીધું. તો ભાઈએ કીધું કે હું મરી જઈશ તો તમારા લોકોની પાર્ટી કેવી રીતે ચાલશે? તો સાસ હસતા હસતા કહે છે કે તોય ચાલશે, તારો બાપ પૈસા આપશે. તેના મર્યા પછી બધું વાઈફને જ મળે. તારા મર્યા પછી તારા મા બાપ પણ જલ્દી મરી જશે. એના પછી એનામાં પણ પત્નીનો જ હિસ્સો હોય છે. આખી જિંદગી તારું ખાનદાન કોર્ટના ચક્કર લગાવશે. લો હવે लॉ मिसयूज કેવી રીતે થાય છે. આ લોકોને તમારું આખું ખાનદાન કોર્ટના ચક્કર કાપે ને એનામાં મજા આવે છે. हमें यहाँ पे एक चीज समझना पड़ेगा, लॉज को हम किन पे जारी कर रहे हैं? इंसानों पे. तो इंसान की स्टडी ज्यादा इंपॉर्टेंट है लॉ से. लॉ की स्टडी आती है बाद में, जब पहले इंसान को स्टडी करोगे तुम, और उसके बेसिस पे लॉ होने चाहिए. ભાઈની સાથે આટલી બધી ઘટના થયા બાદ ભાઈનો વિશ્વાસ જ ઉઠી ગયો લીગલ સિસ્ટમ ઉપરથી, જે સિસ્ટમ તમને તમારી જસ્ટિસ અપાવે છે. જ્યારે ભાઈએ એની વાઈફ અને જજને સાથે બેસીને હસતા જોયા, ભાઈને એવું લાગવા માંડ્યું કે આખી લીગલ સિસ્ટમ વાઈફને અને એના પરિવારને હેલ્પ કરે છે, મારી ફેમિલી અને મને મેન્ટલી હરેસ્ટ કરવા માટે. આ આખી સિસ્ટમ મહિલાના પક્ષને હેલ્પ કરતી હતી. ભાઈના ઉપર જેટલા લો છે ઇઝીલી લગાવી શકાય એટલા લગાવવા અને તેને હરેસ્ટ કરવા, જેથી તે ઉતાવળમાં કંઈક એવા પગલાં લઈ લે જેનો પૂરો ફાયદો આ લોકો ઉઠાવી શકે. બાય ધ વે, આ બધો ડેટા એની નોટમાં છે. હું એની નોટની ઝલક થોડી શેર કરી દઈશ.
ભાઈ મેન્ટલી હારવા ક્યાં લાગ્યા, જ્યાં એના મા બાપ અને એના ભાઈને પણ આ કેસમાં જબરજસ્તી ખેંચી લીધા. બીજું, મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આ ભાઈ બહુ ઇન્ટેલિજન્ટ છે, યાદ રાખજો. આ ભાઈએ પૈસા ના આપ્યા એટલે આ ભાઈને કોર્ટ દ્વારા જ હેરાન કરવામાં આવ્યા. અમને ખબર હશે કે ભાઈ 1824 કિલોમીટર ટ્રાવેલ કરતા હતા, જેમાં 2 દિવસનો સમય લાગે ટ્રેનથી. તો આ લોકોએ ભાઈને અરેસ્ટ કરવા માટે સુનાવણીની ડેટો છે ને એ શોર્ટ ગોઠવી દીધી 3 યા 5 દિવસની વચ્ચે, જેથી આ ભાઈનો ટ્રાવેલિંગનો સ્ટ્રેસ અને ઇકોનોમિકલ ડેમેજ વધારે થાય. ખાવા પીવાની સાયકલ હલી ગઈ એટલે હેલ્થ ડેમેજ થવાનું. આના કારણે મેન્ટલી એનર્જી ના બચે, જસ્ટ બીકોઝ 5 લાખ આપવાની ના પાડી. ભાઈઓ, બની શકે કે તમે આ ભાઈની નોટ્સ વાંચો ને તો તમને કંપાવી નાખશે. તે 24 પેજની વસ્તુ છે. હું સ્મોલ વસ્તુને એનાલાઇઝ કરવા બેઠો ને તો વિડીયો એટલો લાંબો થઈ જશે ને કે તમે છોડીને જતા રહેશો. તો ચાલો હવે આપણે મેઇન મુદ્દાઓ ઉપર ડિસ્કશન કરવાનું ચાલુ કરીએ. Social media expressed strong reactions following the suicide of Atul Subhash, who took his own life amid a legal battle over divorce and child custody. They told me to commit suicide. And I think they are right. એ 12 મુદ્દામાં એમણે અપીલ કરી છે કે એ 12 મુદ્દામાં એમની આ છેલ્લી ઈચ્છાઓ છે ને એને સાંભળવામાં આવે, આ વિડીયોને સાબિતીની જેમ વાપરવામાં આવે. કે તો આપણે સ્કીપ કરીને લાસ્ટ ભાઈની જે વિશિસ હતી ને એના ઉપર આવી ગયા. પોઈન્ટ નંબર 1, મારા હરેક કેસની હિયરિંગ લાઈવ થાય, જેથી આ દેશની જનતાને ખબર પડે કે કેવી રીતે આ લીગલ સિસ્ટમ અને લોનો મિસયુઝ કરવામાં આવ્યો આ મહિલાઓ દ્વારા. નહીં કરે, કેમ કે બહુ મોટા લેવલે ઇમેજ ડેમેજ થશે જ્યુડિશરી સિસ્ટમની, અને તે કોર્ટને ખબર છે કે કરપ્શનના કેસીસ શું ચાલે છે, અને જો કોર્ટ તે કરે છે તો જીગરાનું કામ છે. તો ભાઈએ આ આખી લીગલ સિસ્ટમને એક રીતે ચેલેન્જ કરી દીધી. પોઈન્ટ નંબર 2, આ નોટ્સને અને વિડીયોઝને સ્ટેટમેન્ટ અને એવિડન્સના જેમ લેવામાં આવે. જો તે લોકો લે છે તો આના અંદર સ્ટેપ બાય સ્ટેપ માહિતી છે. પોઈન્ટ નંબર 3, રીતા કૌશિક એ ઉત્તર પ્રદેશની જજ છે, તો મને ડર છે કે તે ડોક્યુમેન્ટની સાથે છેડછાડ કરી શકે છે, વિટનેસના પર પ્રેશર કરીને કેસને અફેક્ટ કરી શકે છે. આ એક્સપિરિયન્સ પ્રમાણે બેંગલુરુની કોર્ટ સારી છે યુપીની કોર્ટ કરતાં. મારી રિક્વેસ્ટ છે કે મારો કેસ કર્ણાટકામાં રન કરવામાં આવે અને તેની જ્યુડિશિયલ એન્ડ પોલીસ કસ્ટડી ઇન બેંગલુરુ ટીલ ધ ટ્રાયલ ગોસ ઓન. અને મને આશા છે કે આ પુરુષો પણ એપ્લાય થાય છે. પોઈન્ટ નંબર 4, ગીવ કસ્ટડી ઓફ માય ચાઇલ્ડ ટુ માય પેરેન્ટ્સ હુ કેન રેઇઝ હિમ વિથ બેટર વેલ્યુઝ. સારા સંસ્કાર સાથે બાળકને મોટો કરશે, એવું આ ભાઈએ શું કરવા કીધું તમે એનો વિડીયો જોશો ને ત્યાં એને વાત કરી છે અંગત કે એની વાઈફ 3-4 દિવસ સુધી નહાતી જ નહોતી અને બાળકને બ્રેસ્ટ ફીડિંગ પણ કરાવતી. તો ભાઈને બાળકને કોઈ ઇન્ફેક્શન ના થાય તેને લઈને બહુ મોટી ચિંતા લાગી રહેતી. ભાઈઓ, ખાલી ગૂગલ કરી લેજો કે નાહ્યા વગર સ્કિન ઇન્ફેક્શન કેટલા થાય છે. પોઈન્ટ નંબર 5, ડોન્ટ લેટ માય વાઇફ ઓર હર ફેમિલી કમ નિયર માય ડેડ બોડી. આવતા જ નહીં, મારા મરી ગયા પછી મારા શરીરના આજુબાજુ. જુઓ કયા લેવલે હરેસ્ટ કર્યો છે ભાઈને. નંબર 6, ડોન્ટ ડુ માય અસ્થિ વિસર્જન ઇલ માય હરેસર્સ ગેટ પનિશ્ડ. મને હેરાન કરવાવાળાને પનિશમેન્ટ ના મળી જાય ત્યાં સુધી મારી અસ્થિ વિસર્જન ના કરતા. ઇફ ધ કોર્ટ ડિસાઇડ that the corrupt judge and my wife and other harassers are not guilty, then pour my ashes into some gutter outside the court. જો કોર્ટ નક્કી કરે છે કે આ કરપ્ટ જજ અને એની વાઈફ અને એને બીજા હરેસ્ટ કરવાવાળા નિર્દોષ છે તો મારી અસ્થિ ગટરમાં વહાવી દેજો. આઈએ એટલા એવિડન્સ મૂક્યા છે અને એટલા કોન્ફિડન્ટ હતા કે આ સ્ટ્રોંગ સબૂતોથી આમને સજા તો થવી જ જોઈએ. પોઈન્ટ નંબર 7, મારી સતામણી કરનારાઓને મહત્તમ સજા આપો. જો કે મને અમારી કાયદાકીય વ્યવસ્થા ઉપર બહુ વિશ્વાસ નથી. જો મારી પત્ની જેવા લોકો જેલમાં ન નાખવામાં આવે તો તેઓ વધુ ઉત્સાહિત થશે અને ભવિષ્યમાં સમાજના અન્ય પુત્રો ઉપર વધુ ખોટા કેસો થશે. પોઈન્ટ નંબર 8, ન્યાયતંત્રને જગાડવા અને મારા માતા પિતા અને મારા ભાઈને ખોટા કેસમાં હેરાન કરવાનું બંધ કરવા વિનંતી કરું છું. પોઈન્ટ નંબર 9, આ દુષ્ટ લોકો સાથે કોઈ વાતચીત, સમાધાન ને મધ્યસ્થી નહીં, ગુનેગારોને સજા થવી જ જોઈએ. પોઈન્ટ નંબર 10, મારી પત્ની કૌંસમાં ચાકાથી સંબોધિત કરી છે એટલે પત્ની નહીં ચાકુ કે છે, તેને અલાઉડ કરતા જ નહીં કે આ કેસ વિથડ્રો કરીને ભાગવા માટે સજાથી બચવા લેસ તે ક્લિયર ને ડિટેલ મેનરમાં કન્ફ્યુઝન અને ડાઉટ વગર એક્સેપ્ટ કરે છે કે તેને તેના પતિ ઉપર ખોટો કેસ નાખ્યો છે ત્યારે. પોઈન્ટ નંબર 11, હું અનુમાન કરું છું કે મારી પત્ની હવે મારા બાળકને સહાનુભૂતિ મેળવવા માટે કોર્ટમાં લાવવાનું શરૂ કરશે. જો તેને પહેલાં નહોતું કર્યું કેમ કે હું મારા બાળકને મળી ના શકું. હું કોર્ટને વિનંતી કરું છું કે આ નાટકને મંજૂરી ન આપો.
ભાઈઓ, હું આમાં તમને સાયન્ટિફિક બેસિક વસ્તુ કહી દઉં. જે આ મહિલાઓ સાયકોલોજીમાં ડાર્ક ટ્રેટ પર્સનાલિટી ટાઈપમાં હાઈ હશે તે વિક્ટીમ કાર્ડ પણ ખતરનાક લેવલે રમશે. તો આ બધું જ્ઞાન લઈ લેજો અને એમાં કોઈ ડાઉટ નથી કે આની પત્ની ડાર્ક ટ્રેડમાં હાઈ છે. આ ભાઈએ નોટ્સમાં એના પત્નીના વર્તન વિશે લખ્યું છે. ક્લિયરલી ડાર્ક ટ્રેડ પર્સનાલિટી બિહેવિયર રિસર્ચની સાથે મેચ થાય છે. પોઈન્ટ નંબર 12, કદાચ મારા માતા પિતાએ ઔપચારિક રીતે કોર્ટ પાસેથી ઈચ્છા મૃત્યુની પરમિશન માંગવી જોઈએ જો હરેસમેન્ટ અને છેડતી ચાલુ રહે છે. ચાલો આ દેશમાં પતિ સાથે માતા પિતાને પણ ઔપચારિક રીતે મારી નાખીએ અને ન્યાયતંત્રના ઇતિહાસમાં એક કોરો યુગ જીએ. નેરેટિવ્સ won't be controlled by the systems anymore. Times have changed. મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે ભાઈ બહુ ઇન્ટેલિજન્ટ છે. બોલો હવે ભાઈઓ, તમે કોન્શિયસલી 24 પેજની નોટ બનાવી ડિટેલ બાય ડિટેલ અને વિડીયોમાં એક ઇવેન્ટ જે એની સાથે ઘટનાઓ બની છે એને મેન્શન કરી છે. ખતરનાક લેવલે સ્ટ્રેસને હેન્ડલ કર્યો. લાસ્ટ સુધી આશા હતી કે મારી પાસે સબૂત છે, મને ન્યાય મળશે. ભાઈઓ, મને એમ કહો કે તમે તમારા આસપડોશમાં આવા શબ્દો કેટલા સાંભળો છો? જ્યારે સ્મોલ બાબતમાં પતિ પત્નીની અનબન થઈ જાય છે તોય પત્ની તરફથી કેસ ઠોકી દેવાની ધમકીઓ આવે છે. ત્યાં તમારે પાછું હટવું જ પડશે. એને તો ખાલી બોલવું જ છે. કોર્ટ અને પોલીસ સીધા તમારા કોલર પકડશે. જે પુરુષો આવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે ને એની વાત કરું છું. લોકો હવે આવતા જતા કેસોની ધમકી આપે છે કે વધારે ચૂંચા કરીશ ને તો તારા અને તારા ફેમિલી ઉપર દહેજનો કેસ ઠોકી નાખીશ. પછી તું અને તારા મમ્મી પપ્પા કોર્ટના ચક્કર કાપજો. બીજું હું સ્કીપ કરું છું કેમ કે મને પણ ખબર નથી કે વિડીયો કેટલો લાંબો થયો હશે. છોકરીઓ, આવા કેસ તમારા બાપ ઉપર પણ પડી શકે છે, મારી મા દ્વારા. અને તમે જોશો કે જે બાપ તમને રોજ સ્કૂલે મૂકવા આવતા હતા એ આજે હવે કોર્ટ કચેરીના ચક્કર કાપે છે. તમે જે ભાઈને રાખડી બાંધી તે ભાઈ ઉપર પણ કેસ પડી શકે છે. ખબર પડે કે હવે ભાઈને રાખડી બંધાવવાનો એ ટાઈમ નથી. નણંદ અને ભાભીના વચ્ચે અનબન અને કેસ પડ્યો પુરુષ ઉપર. આમાં મહિલાની જ દુશ્મન છે એ પણ લાગુ થાય છે. વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો, ખબર પડી જશે. કેમ કે તમે જે પુરુષ ઉપર કેસ નાખો છો એ પુરુષ ઉપર બીજી મહિલાઓ પણ ડિપેન્ડ છે. તો પુરુષની સાથે એ મહિલાઓ પણ સફર કરશે. મને એમ કહો ભાઈઓ, કોઈ પોલિટિશિયને ટ્વીટ કરી, કોઈ સોશિयल मीडिया पोस्ट नाखी કેમ કે એમની આઈડિયોલોજીના વિરુદ્ધ છે. આ मर्दों के कोई पॉलिटिकल वॉइस ही नहीं, कोई पॉलिटिशियन नहीं तुम्हारे दिमाग में आता हो जो कि बात कर रहा है तुम्हारे हित पे. અને જો તે લોકો પોસ્ટ નાખશે અને ટ્વીટ કરશે તો તે તેમની મહિલા વોટ બેંકના વિરુદ્ધ છે. આ એમને મહિલા વોટ બેંકમાં પણ ફરક પડશે. ડર છે મહિલાઓ તરફથી વોટ ના આવ્યા તો. ભાઈ, આ પોલિટિક્સ ઉપર તો હું અલગ વિડીયો ખેંચી લઉં. કોઈ સેલિબ્રિટીએ પોસ્ટ, સ્ટોરી, ટ્વીટ કરી ના કરે ને, કેમ કે ફેક ફેમિનિઝમ પ્રમોટ કરીને તો મૂવીઝ બનાવી છે. બોલિવૂડવાળા એમની આઈડિયોલોજીને મૂવીઝની દ્વારા પ્રમોટ કરે છે. સમાજ એને જીવનમાં ઉતારી દે પૈસા ખર્ચીને. તમે બધા કહો છો ને કે મા માટે દીકરો અને દીકરી સમાન છે, તો આપણે દેશને ભારતમાં કહીએ છીએ. તો શું આ મા માટે દીકરો અને દીકરી સમાન છે? લાસ્ટમાં મારા ભાઈઓને હું એમ કહેવા માગું છું કે આ કેસમાં તમે એક વસ્તુ તો જોઈ હશે કે આમ આદમી તો ગયો. જો તમે અમીર અને બુદ્ધિશાળી છો તો તમને ખબર પડી ગઈ હશે કે તમે સિસ્ટમમાંથી કેવી રીતે નીકળી શકો છો. વિડીયોને શેર કરજો, તમને લાગે કે આ ભાઈને કામ આવશે એની સાથે. બાકી વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ભાઈઓ, જેમ બને એમ જલ્દી 1000 સબસ્ક્રાઇબર કરવાના છે. જલ્દી સબસ્ક્રાઇબ કરો. ચલો ત્યારે હું તમને બીજા સાયન્ટિફિક બિહેવિયરની રિસર્ચવાળા વિડીયોમાં મળીશ. ફેલાવી દો વિડીયો. एक इंसान ने अपनी लाइफ खत्म कर दी इस चीज़ के पीछे और अगर उसको जस्टिस अभी भी नहीं मिला तो मतलब मेरे हिसाब से हमारे जो भी सिस्टम है हमारा वो सही नहीं है. मतलब